તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ નવા વર્ષની શુભેચ્છા પાઠવી. થલતેજ ખાતે રોયલ ક્રિસ્ટન બંગલોથી શુભેચ્છા પાઠવી. નૂતન વર્ષ નિમિત્તે નાગરિકો અને પાર્ટીના કાર્યકરોને તેમણે શુભેચ્છા પાઠવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમણે પૂરા પરિવાર સાથે શુભેચ્છા મુલાકાત દરમિયાન સૌ કોઈને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી. આ તસવીરો તેની સામે આવી રહી છે. જય શાહ પણ તેઓની સાથે ઉપસ્થિત હતા. અમિત શાહના ધર્મપત્ની, તેમના પુત્ર જય શાહ અને તેમના પુત્રવધુ પણ તેઓની સાથે ઉપસ્થિત હતા. તમામ લોકોને તેઓએ નવા વર્ષની શુભકામનાઓ પાઠવી. આ શુભેચ્છા મુલાકાતની તસવીરો સીધી આપના ટીવી સ્ક્રીન ઉપર. નવા વર્ષના દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા શુભેચ્છા મુલાકાત રોયલ ક્રિસ્ટલ બંગલોથી આ શુભેચ્છા મુલાકાતની તસવીરો આપને બતાવી રહ્યા છે સીધી લાઈવ. શહેરીવાસીઓને તેઓએ શુભેચ્છા નવા વર્ષની પાઠવી અને તેની આ તસવીરો સૌ કોઈ, નાના મોટા વડીલો સૌ કોઈ નવા વર્ષની શુભકામનાઓ તેઓને પાઠવવા માટે અહીંયા પહોંચ્યા હતા, જેની આ તસવીરો સીધી આપને બતાવી રહ્યા છીએ. આપ જોઈ રહ્યા છો કે અહીંયા તમામ લોકો, નાની મોટી ઉંમરના તમામ લોકો, વેપારીઓ, આસપાસની મહિલાઓ, યુવાનો, તમામ લોકો અહીંયા આવી રહ્યા છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે નવા વર્ષની તેઓ ઉજવણી કરી રહ્યા છે. રોયલ ક્રિસ્ટલ બંગલોથી આ સીધી તસવીરો આપને બતાવી રહ્યા છે. આ શુભેચ્છા મુલાકાતનો કાર્યક્રમ અને આપણે જણાવી દઈએ ખાસ કરીને આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો જન્મદિવસ પણ છે. એટલે તમામ લોકો જેઓ તેઓને મળવા આવી રહ્યા છે, નવા વર્ષની શુભકામનાઓ પાઠવી રહ્યા છે, તમામ લોકો તેઓને જન્મદિવસની શુભકામનાઓ પણ પાઠવી રહ્યા છે. આજે આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો જન્મદિવસ છે અને તે નિમિત્તે અહીંયા લોકો આજે મોટી સંખ્યામાં આવ્યા છે અને આપ જોઈ રહ્યા છો નવા વર્ષની સાથે અમિત શાહને જન્મદિવસની શુભકામનાઓ પણ તેઓ પાઠવી રહ્યા છે. તમામ લોકો અમિત શાહને મળીને ખુશખુશાલ પણ જોવા મળી રહ્યા છે. આ સીધી તસવીરો આપણે બતાવી રહ્યા છે અમિત શાહની સાથે તેઓના ધર્મપત્ની, તેમના પુત્ર જય શાહ અને તેમના પુત્રવધુ પણ ઉપસ્થિત છે. ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવ્યા છે અહીંયા અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.